આપણે આવી ગયા આજે ગેળા તો જોજો કે ભાઈ આપણે રાતનો ગેળા આવ્યા છીએ. ટ્રાફિક ફૂલ છે હાલ અહીંયા પણ ગેળા. હું ને જયેશ બધા આવી ગયા. અમારા જયેશ છે, અલ્પેશ છે. ગાઈસ તમારું સ્વાગત છે અમારા આજના આ નવા વ્લોગ વિડીયાની અંદર. તો આજે તો રવિવાર આપણે આવી ગયા હતા ઘરે. આપણે ચાલુ કરી નાખ્યું છે ક્રિકેટમાં દિલો વિડીયો ઉતારે છે આજે. ये बॉल जाते हुए और ये मस्त जड़ दिया छक्का. एक बॉल बाकी. ये माही भाई यहाँ पर पोतानी सेलिब्रेट करते हुए जिसने 2 ओवर में एक ही सिक्स लगाया फिर भी वो खुश है. क्यों खुश है आप माही भाई, आप बताएंगे? हम आज अपना બધા ક્રિકેટરમાં માટે આવ્યા હતા તો આપણે લગભગ ગણો ને 4 બોલ ની અંદર 13 રન કરી નાખ્યા છે. 3 સિક્સ મારી છે, સોરી 19 રન 3 સિક્સ મારી છે અને 1 રન દોડીને લીધો છે. આ ભાઈ બાબત બતાવો. આ રસ્તો છે, આ રસ્તાની પેલી બાજુ ડાયરેક્ટ આપણે કૂદીને બોલ ગયો તો. આપણે આવી ગયા હતા આજે ગેળા તો જોજો કે ભાઈ આપણે રાતનો ગેળા આવ્યા છીએ. ટ્રાફિક ફૂલ છે હાલ અહીંયા પણ ગેળા. હું ને જયેશ બધા આવી ગયા. અમારા જયેશ છે, અલ્પેશ છે. ગેળા આવી ગયા છીએ આપણે. દાદાના આપણે અહીંયા દાદાને પ્રસાદી કરીએ છીએ. અહીંયા બધા તો જોઈ શકો છો પ્રસાદી માટેનો છે કુંડ. કેવો દિલો છે. જોયું કે ઉપરથી લાઈટ દેખાય ત્યાં શ્રીફળ નો આખો મોટો પહાડ છે ભાઈઓ. અરે દિલો અનિલ પાછા ખોવાઈ ગયા. અમને ગોતવા પડશે. કેવા ગયા છે ખબર બે જણા. મંદિર ની પાછળ ગયા કે કન્ને મારે તો ઓટો માં વળે આવવાનો જયેશ તમે પોત નાળ ચડાવવા હતા. જયેશ તમે યાદ આવી ગયો અચાનક છે ને નાળ ચડાવવાનો પોત નાળ જયેશ તારે ચડાવવા માટે શેના પોત નાળ રે આપણે મનતા કરી શેની મનતા હતી? પગની? પગ મટી ગયો હવે તો સારું. જયેશ ના ભાઈ પગ ને થોડીક મનતા હતી અને પગ મટી ગયો કમ્પ્લીટ. હવે આપણે પોત નાળીને તોરણ આપવાનો છે. શું કરવાનું? એને ભાઈ પોત નાળીને તોરણ ચડાવવાનો છે દાદાને. આઈફોન વિશ્વા ખીચામ કાઢો. હા એટલે દેખાડો નહીં કરવાનો. હા એમ બસ આવે છે. ઓય ભલે રે ઘરે પહેરવાનું અમારું ઘર ગેળા ની અંદર ગોટા બહુ પ્રખ્યાત છે. સુગંધ આવશે જોરદાર ભાઈ. આપણે ખાવા ખાઈને આવ્યા છે એટલે ગોટા ખાવા નથી હાલતો આપણે. શું જોયેલા ભાઈ? આ ભાઈ દિલીપભાઈ ને અલ્પેશભાઈ ની મેટર છે. બટરફોલ થઈ જાય ભાઈ કેવું હતું એમાં ત્યાં જયેશભાઈ પોત નાળીને તોરણ લઈ લીધો છે અહીંયાથી. એક 20 વાળી પ્રસાદી આપી દો. શું ફળ આપે અનિલ? અનિલ ફળ
હેલો હેલો સાંભળે દિલાને ફોન જ બંધ થતો નહીં આખો દિવસ. કોનો ફોન આવે આટલો બધો? જયેશ તો જે 5 લાખ તોરણ લેવાનું હતું, આપણે તોરણ લઈ લીધું છે. એમાં જયેશ પેલા ભૂલી ગયો હતો, પણ દાદાએ એને યાદ કરાવ્યું કે ભાઈ મારા ભક્ત, તારે એક 5 લાખ તોરણ બાકી ચડાવવાનું મને. તો યાદ આવી ગયું છે, અમે તોરણ લઈ લીધું છે અહીંયાથી. અમે દિલો સાઈડમાં જઈને કોક કહે છે અનિલ શું વાતો કરે બે જણા. આ બે જણા ઉપર હવે નજર રાખવાની છે ફૂલ. જા દે. જય દાદા. સ્થાપિત થઈ ગયા ત્યાં આવે નથી. લે લો લા ભાઈ આપણા તો બધાને પાર્ટી છે. પેલા અનિલભાઈ મેચ જીત્યા હતા એના મારા માટે ઠેકાને રિયલ વાત કરું ભાઈ, કેમ કે પીરા વગર મોકરા વસ્તુ એક નહીં કરશે. શું કહું દિલીપભાઈ? પીરા વગર મોકરા કાકો હે ને. હા તો ભાઈઓ આપણે બીજા દિવસે સવારમાં નીકળી ગયા છીએ દર્શન કરવા માટે ગામમાં જોગમાયાના મંદિરે અને સજ્જા માતાના મંદિરે. તો આજે અમારી સાથે દિલીપ અને અન્ય વિષ્ણુબેન છે. ભાઈઓ આપણે ફાઇનલી આવી ગયા સજ્જા માતાના મંદિરે. આ છે અમારા ગામનું સજ્જા માતાનું મંદિર. અને અમારા દિલીપ અહીંયા કેડીઓને માત્ર ખવડાવે છે. પુણ્યનું કામ કરે છે અમારો ભાઈ. ભાઈઓ આ છે અમારા ગામનું જોગમાયાનું મંદિર. ત્યાં આપણે દર્શન કરવા માટે આવી ગયા છીએ. દર્શન કરીને આપણે જવાનું છે હવે ડાયરેક્ટ ઘરે. ભાઈઓ જો તમને અમારો આજનો આ વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરો, કમેન્ટ કરો અને શેર કરો, અને તમારા બીજા ફ્રેન્ડ સુધી શેર કરો. તો ફરી મળીએ નવા વિડીયોની અંદર.